આજે અમારે વરસાદ હતો, મસ્ત ઠંડુ ઠંડુ વાતાવરણ, એટલું સરસ થઈ ગયું. આજનું વાતાવરણ બતાવું તમને. અને સુરજ દાદા એટલા મસ્ત ઉગ્યા છે ને આજે. અને રીલ બનાવીને આપણે ખાલી લીધો માવો, મોઢું ઓલી તમને ખબર જ હશે, આપણે માવો ખાઈ લીધો છે. કાંઈ નહીં, આપણે છે ને પ્લાઝો ને એક ટી શર્ટ લઈ લેવાનું છે, પછી આપણે નાઇટ ડ્રેસ પહેરવાનું છે. મને સારું લાગે, પહેરાય ક્યારેક ક્યારેક, એમાં કઈ વાંધો નહીં. હીરાબાગમાં આવી જાય, ધરમનગર, ધરમપુર નહીં. ધરમપુર ની તો કેરી આવે. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં? બધા મજામાં છે ને? પણ બધા મજામાં છે. આશા રાખું છું માતાજી રમેશે બધાને ખુશ રાખે એ પ્રાર્થના કરું છું. મસ્ત મસ્ત બ્લોગ ચડકે દીધું. આપણે સવારમાં ઉઠી નાઈ ધોઈને ફ્રેશ થઈ ગયા અને કપડાં પણ ધોઈ નાખાશે. અને વાગી ગયા છે 8. આમ તો 7:30 જ થયા છે, પણ આપણે ગયેલા અડધી કલાક આગળ છે, એટલે આપણે ગયેલામાં 8 વાગી ગયા છે. અને બનાવવાની છે મારા રોટલી. ફઈને પપ્પા ગયા છે નાવા. અત્યંતાને થઈને પોતા છે. બાન દાદા હવે રૂમમાં છે. દાદા તૈયાર થાય છે, એને કામે જવાનું છે ને એટલા માટે તૈયાર થાય છે. અને આજે અમારે વરસાદ હતો, મસ્ત ઠંડુ ઠંડુ વાતાવરણ, એટલું સરસ થઈ ગયું. આજનું વાતાવરણ બતાવું તમને. અને સુરજ દાદા એટલા મસ્ત ઉગ્યા છે ને આજે, તમને સાવ આવી બહુ મસ્ત લાગે. જો બસ આવી ગઈ દેહમાંથી બસ આવી ગઈ. અને સુરજ દાદાનો વ્યૂ જોવો તમે, એટલું મસ્ત લાગે. રસ્તામાં પાણી ભર્યા છે. આજે અમારે ચોમાસાનો પહેલો વરસાદ આવી ગયો. રાતે 3 વાગે વરસાદ હતો. 3 વાગ્યાથી તે 2-2:30 વાગે થોડો પવન ઉડ્યો હતો, ત્યારે એમ જાગી ગયા હતા, કારણ કે પવન હતો બહુ, એટલે વાવાઝોડા જેવું હતું. બહુ કંઈ વાંધો ન થયો, પણ વરસાદ સારો હતો. રસ્તા બારા પાણી નીકળી ગયા. વાવણી થઈ કે નથી થઈ તો મને કંઈ ખ્યાલ નહીં આવે, તો મને કાંઈ ખબર નથી પડતી. દેહમાં ખબર પડી તો દેહમાં વરસાદ હોય કે નહીં એ આપણને ખબર નથી. તો કોમેન્ટ કરીને જણાવજો કે કોને કોને વરસાદ છે. આપણે સુરતમાં પહેલો વરસાદ આવી ગયો છે. એ પહેલાં 2 દી પેલા સાંટા હતા, પણ નહીં એવા સાંટા હતા. આજે સારો વરસાદ હતો, તો મસ્ત ઠંડુ વાતાવરણ થઈ ગયું. અને ઘણાની કોમેન્ટ હોય અને ઘણા કહેતા પણ હોય કે બેન તમે માળા પહેરો એમ, પણ માળામાં જો એવું થાય, એટલો તડકો ને એટલી ગરમી ને ગળામાં મને કંઈ હતું નથી, એટલા માટે મેં માળા નથી પહેર્યા છે. મસ્ત ઠંડુ વાતાવરણ થઈ ગયું, વરસાદ આવ્યો એટલે મંગળસૂત્ર પહેરી લીધું. બહેનોને પણ ન ગમતું હોય, મને પણ ન ગમે ડોકમાં નાખ્યા વગરનું, પણ હવે નથી થતું તો હું કરવાનું. તુલસીની માળા પણ નથી થતી. આ બધું આપણને સ્કિનના હિસાબે ન પહેરવું એમ. તો અત્યારે મંગળસૂત્ર પહેરી લીધું આપણે. મસ્ત ઠંડુ ઠંડુ વાતાવરણ થઈ ગયું છે. અને હવે આપણે બનાવવાની છે રોટલી. તેને રૂપા નાઈને આવી જ રોટલી ભાખરી બનાવી નાખી, પછી નાસ્તા પાણી કરી લઈએ. તો ભાખરી ને રોટલી બની ગયા છે ને, હવે આપણે ટિફિન ભરી લેવાનું છે. રોટલી બનાવી નાખી, 10 રોટલી બનાવી અને 1 ભાખરી બનાવી. ભાખરી રોટલી બનાવી નાખી. આપણે જો ડબ્બામાં ટિફિન હોય ને એમાં ભરી દીધું છે. અને શાકને ભરવાનું છે, ભાખરી અને શાક. મસ્ત સોળા બટેકાનું શાક ફેરવું છે. આપણે ટિફિન ભરી લેવાનું છે. દાદા તો ટિફિન લઈ ગયા છે અને બા બે ગયા છે એના કપડાં ધોવા. અને એને પપ્પા ઉઠ્યા છે, પણ ઉઠતા નથી, બોલે પાછા સુઈ ગયા. કેટલી નીંદર આવે. ઊભા થાવ ને હવે, ફેનિલ ઊભા થાવ. કેટલી આળા હોય બાપ દીકરીની મસ્તી. અંદર ઠંડુ ઠંડુ વાતાવરણ થઈ ગયું, હોવાની મજા આવે. કા કેટલા વાગ્યા સુધી જાગ્યો હું? કેટલા વાગ્યા સુધી જાગ્યો? 4 વાગ્યા સુધી. એટલે હું જાગતી, તમારે નહોતી જાગતી. આપણે ટોરન્ટો પર વીજળી પડી હતી, લગભગ પાવર હોય. હા, પાવર વહી ગયો હતો રાતે. મેં તમને કીધું ને એમ, રાતે પાવર વહી ગયો હતો. તો આપણને દેહ જેવું લાગ્યું કે દેહમાં કેમ વરસાદ આવતો હોય ને તરત પાવર વયો જાય, એમ જ તે પાવર તરત જ વહી ગયો. પણ વીજળી એટલી થતી હતી ને, બહુ વીજળી થતી હતી. તો હાલો આપણે એને ઉઠાડીએ અને નાસ્તા પાણી કરી લઈએ. પછી આપણે શોપે જવાનું છે. પછી કચરા પોતા બધું બાકી છે, એટલે 8:30 આપણે નવરા થાવ. જો માથું પોતે સુકાઈ ગયું તમારું. અત્યંતા બટા આવી દીકો. અત્યંતા નીંદર આવે મસ્ત. સવારમાં એટલે સૂતી છે, એને ઉઠાડી દઈએ આપણે. આ લેતા જાવ. તો ફેમિલી આપણે શોપે આવી ગયા છે. કચરા પોતા બધું કામકાજ થઈ ગયું છે. અને હવે આપણે નવરા થઈ ગયા. નવરાથી બનાવી નાખીએ રીલ. અને રીલ બનાવીને આપણે ખાઈ લીધો માવો. મોઢું ઓલી તમને ખબર જ હશે, આપણે માવો ખાઈ લીધો છે મસ્ત મસ્ત. અત્યંતાય ખાધો, મેં ખાધો, ને પપ્પાએ ખાધો, બધાય માવો ખાધો. બધાય શરૂ કરી દઈને થોડા એટલે કા. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ કે આ તો હું તો ને ત્યાં બ્લોગ સ્ટાર્ટ કરી દીધો. કા બ્લોગ સ્ટાર્ટ કરી દીધો તો બધા માવા ચાલુ કરી દીધા એમ ને. કાંઈ વાંધો નહીં, ખાધે રાખો. જો અત્યંતા ખાય છે મીઠો માવો. કઈ દીધું આને મીઠો માવો, ખબર પડી જ જાય ને. મસાલાનો માવો ખાધો છે આપણે. અને મારું નામ બને ખબર પડે મીઠો માવો છે. હું કઈ માવો ખાવ? હું ન ખાવ, અત્યંતા ન ખાય, હું ન ખાય, પણ મસાલાનો માવો છે એટલે માવો ખાઈ લીધો. માવો કહેવાય, તમે માવો કીધો કે આપણે માવો ખાધો એમ, પણ કયો ખાધો નામ નહોતી પાડી. તમને ખ્યાલ આવી ગયો, સોનલબેન કોઈ દી માવો ખાય જ નહીં એમ. આપણે મસાલાનો માવો ખાધો, તૂટી ફૂટી ટોપરું મસ્ત હતું, વરિયાળી ધાણા મસ્ત માવો ખાઈ લીધો.
અને આપણે એક ટી શર્ટની રીલ બનાવી નાખી છે મસ્ત હેવી ભાવના અને મીડિયમ ભાવના, મીડિયમ રેન્જ અને હેવી રેન્જ બેમાં આપણે મસ્ત મજાની રીલ બનાવી નાખી છે. આપણી ચેનલમાં આવી જશે રૂપા અરવિંદ સાડીઝ એન્ડ ફેશન હબમાં. જો આ ટી શર્ટ બતાવો તો, જો આ હેવીમાં છે, કાપડ આવશે એકદમ મસ્ત મસ્ત લસકો. મુલાયમ અને માખણ જેવું કાપડ મસ્ત આવશે. કાપડ. જો મન ટી શર્ટ પહેરવા જો ને, હો પહેરજે ની. પહેરાય નહીં, હા પહેરાય નાઇટમાં પહેરાય જ ને. હા. આમ કરો માપો, મને સારું લાગે. આવું કાળું જ તે હો. જો મસ્ત લાગે ને ટી શર્ટ ને લેંગો પહેરી લેવો. આ હેવી છે ટી-શર્ટ અને આ મીડિયમ રેન્જમાં છે. જો. આ મીડિયમ રેન્જમાં, આ મીડિયમ બધાયને પોસાય ને એ રીતના. કાપડ આનું મસ્ત એનું આવશે. મસ્ત કાપડ છે. કાપડમાં તમારે આ મમ્મી કઈ ખાઈ દે. લો તો અત્યંત મને માપે છે, પણ મને છે ને આની કરતા ઓલું વધારે ગમે છે. સારું તો ઈ આ ગમે જ ને, ઓલું ગમે. કિંમત એવડી છે તો ગમે જ ને. કાંઈ નહીં, આપણે છે ને પ્લાઝો ને એક ટી શર્ટ લઈ લેવાનું છે, પછી આપણે નાઇટ ડ્રેસ પહેરવાનું છે. મને સારું લાગે, પહેરાય ક્યારેક ક્યારેક, એમાં કઈ વાંધો નહીં. સારું હાલો તો આપણે બધા ટી શર્ટ ભીખા છે તો હંકેલવા તો પડશે. હવે હું કોથળીનો ઢેગલો કરી નાખો, આપણે જ હંકેલવાના છે. તો હાલો હંકેલ નાખી બધા ટી શર્ટ અને મૂકી દઈ. ત્યાં લગભગ 10:30 તો વાગી જાય. લે બોલો, ટાઈમ જતા કઈ વાર જ નથી લાગતી. 10:30 ગયા ટી શર્ટ હંકેલી મૂકીને 11 તો વાગી જવાના છે. એકાદા 2 કસ્ટમર આવશે, 12:30 ખાઈ લેવું, પછી 2-2:30 વાગ્યા સુધી કોઈ હોય નહીં, પછી પાછા કસ્ટમર ધીમે ધીમે શરૂ થઈ જાય. અને આજે તો વરસાદ શેરી આખી ભીની ભીની છે, તમને મેં કીધું હતું ને. અહીંયા તમને ખ્યાલ આવશે, ત્યાં તો મેં તમને ઉપરથી બતાવ્યું કંઈ ખ્યાલ નહોતો. તો અહીંયા પાણી ભર્યા છે મસ્ત. સુરતમાં થઈ ગયો વરસાદ છે ને, પાણી બધે પાણી ભર્યા. અત્યંતા બેને ખાવાનું શરૂ કા કાંઈ નહીં. હાલો ટી શર્ટ હંકેલ નાખો. તો ફેમિલી જમીન થઈ ગયા છે નવરા આપણે, અને ફીન પપ્પા ઘડીક આરામ કરવા ગયા છે ઉપર. કે હું ઘડીક લાંબો થયો, મેં વાંધો નહીં તમે જાઓ અહીં સૌ, કારણ કે ત્યાં ટ્રાફિક કંઈ હોય નહીં એટલે જશે લાંબા થવા ઘડી આરામ કરી લઈને એમ. અને આપણે જો નવી નવી સાડી આવી ગઈ છે મસ્ત મસ્ત, એટલે આપણે ડમીમાં પહેરાવવાની છે. ડમી એટલે કે પૂતળામાં પહેરાવવાની છે. મારા પાછળ બધી પહેરાવેલી તમને દેખાય છે ને, એ રીતના આપણે પહેરાવવાની છે. તો પહેલાં બતાવી દઉં તમને. જો આ સાડી છે, આમ બાંધણીની છે અને બહુ મસ્ત છે. કલર બહુ મસ્ત મસ્ત 6 કલર છે આમાં. તો આપણે છે ને પૂતળીને પહેરાવું, પછી હું તમને બતાવું કેવી લાગે છે એમ. આમ કરતા આપણે છે ને પહેરાવીને જોઈએ ને તો ખ્યાલ આવે કેવી લાગે છે એમ. મસ્ત સાડી છે, કલર એ સારો છે. તો જો આ સાડી આપણે પહેરાવવાની છે. જો અહીંયા કેમ પહેરાવી છે, આ રીતના પહેરાવવાની છે. પહેરાવ્યા પછી આપણને આમ જો અંદાજ આવે કે કેવી સાડી છે એમ. પલ્લુ કેવો છે, બોર્ડર કેવી છે, તો એ રીતના આપણે પહેરાવી દઉં ને પછી તમને બતાવું કે એનો પલ્લુ અને બોર્ડર કેવી રીતના છે એમ. તો જો આપણે મસ્ત સાડી પહેરી દીધી, તમને બતાવી દઉં. હું સાડી પહેરવતી હતી, સાડી પહેરવા થોડીક વાર લાગે, કારણ કે આપણે ખુદ સાડી પહેરતા હોય ને પુતળાને પહેરવતા હોય ને એટલે થોડુંક અલગ જ લાગે આપણને એમ. જો પહેરી મસ્ત સાડી છે, સરસ સાડી છે. આ રીતના ક્યાંક છે મસ્ત બાંધણીની ડિઝાઇન છે ને, પ્રિન્ટવાળી સાડી છે આવી રીતના, સરસ છે. આમાં કેટલા 6 કલર છે, મસ્ત મજાની સાડી છે. સારું તો આપણે સાડી પહેરાવી દીધી છે, હવે શાંતિ છે, હવે બેસવાનું. તો ફેમિલી હવે ઘરે જવાનો ટાઈમ થઈ ગયો છે, અને 2 રોટલી પડી રહી હતી આપણી ટિફિનમાંથી, અને અહીંયા મોરબાનો ડબ્બો અમે ભરીને રાખેલો જ છે. આ લોકોને બધાને ભૂખ લાગી ને તો 2 રોટલી કે ઘરે નથી લઈ જાવી. જો મોરબોન રોટલી, જો હતું બેન મોઢું વતાડે. જો આમ જો આમ જો આમ જો જો કા તો મોરબોન રોટલી. તો મોરબો જો અહીં ડબલું ભર્યું એ અમે અહીંયા રાખીએ. ભૂખે બહુ લાગી. મોરબો બનાવ્યો ને તે સારું છે, મસ્ત ખાવો છો. હમણાં આખો ડબ્બો હતો કા. હા હવે લોટડી 10 દી થઈ જશે કા. હા બપોરે આસના થોડો ખાઈ અડધી શકશે, અને આ ભૂખી થાય તો રોંડે ખાય થોડું એમ. મજા આવી ગઈ. થઈ ગઈ રોટલી પૂરી. પૂરી થઈ ગઈ. એમાં ભાઈ આમાં તમે મા દીકરી 2 લોટકા છો, અને આ ભાઈ સિંગદાણા કા. આ ભાઈ શેકેલી આ સિંગ. શેકેલી સિંગદાણા. જો આ સિંગનું વધારે અમારે ખાવાનું. હા સિંગ મજા આવે. થોડીક બાસ્કીમાં છે ને, આપણે પાછું ખોલ નાખ. ફેમિલી આજે છે ને શોપેથી નીકળીને છે ને અમારે કેરી લેવાની ઈચ્છા થઈ ગઈ. અમે કેરી ગોતવામાં અમે 2 કલાક કાઢી, એટલો પંથક આખો બાકી કોઈ મૂક્યો નથી. અમારે જે કેરી લેવી હતી ને એટલે અમારા બજેટમાં એ પ્રમાણે કેરી જ ન મળી, કેમ કે કાલે વરસાદ છો કે નહીં, એટલે કેરીના ભાવ છે ને પ્લસ થઈ ગયા, બહુ મોંઘી થઈ ગઈ. તો અમે છે ને 2 રખડીને કેટલું રીખડ્યા આખો પંથક કહેવાય તો હું કે કેટલું રીખડ્યા. એરિયા કહેવાય. સીતાનગર ને હીરાબાગ ને મિની બજાર ને મિની માતાવાડી બજાર, ને માતાવાડી, રંગવદૂત, પછી ઓલું શું કહેતા ધરમપુર, હીરાબાગમાં આવી જાય. ધરમનગર, ધરમપુર નહીં.
ધરમપુરની તો કેરી આવે એવું છે તો અહીંયા હું મને છે ને આમ આજુબાજુનું એરિયા નામ આવડતું પછી આખા એરિયા નામ નથી આવડતું પણ કેરી અમને ક્યાંય મળી નહીં મને 1700 1800 1900 એટલો ભાવ 1500 1600 1700 1800 એમ. તો 1500 થી સ્ટાર્ટ થતું હતું પણ 1500 વાળી કેરી હા બહુ લીલી હતી એકદમ લીલી કેરી હોય ને બહુ પાકે નહીં અને આમે આપણે વરસાદ થઈ ગયો છે કે નહીં એટલે પછી બહુ કઈ મન ન માન્યું એટલે કેરી અમે ન લેવા ખાવાની કે નહીં હા ખાવો અને ખાવી તો પડશે ને અને ખાસ કરીને તમને કહું કે હમણાં 1-2 દિવસથી એક કોમેન્ટ આવતી હતી આવે છે કે હવે કે વિડીયા જોવાની તમારી કે મજા નથી આવતી કે શોપ પણ અત્યારે સપોર્ટ ખાસ કરીને તમારે જ અમને દેવાનો છે કે અત્યારે આપણે નવો ધંધામાં લઈ ગયા છીએ અત્યારે વિડીયો અમારે ઈ જ બનાવવા પડે કારણ કે આપણે બહાર હમણાં જઈ શકવાના નથી એટલે પ્લીઝ તમે બધા સપોર્ટ કરો જેથી કરીને આપણે એવો સમય મળશે એટલે બહાર આપણે ટ્રાવેલિંગ કરશું ઘરના બનાવશું બધા વ્લોગ આવશે ધીમે ધીમે પણ અત્યારે પ્લીઝ તમે બધા સપોર્ટ કરજો હા કારણ કે વિડિયા થકી જ છે તો વિડિયામાં જેટલું આવે એટલું આપણે વાપરીને ખાવાનું છે ને કરવાનું છે એટલે ખાસ કરીને તમે સપોર્ટ કરજો ફૂલે ફૂલ અને હમણાં શોપના વિડીયો હોય ને તોય જોજો એટલે એમાં એક અલગ 2 કોમેન્ટ હતી પેલી કોમેન્ટમાં એમ હતી કે હમણાં તમારા વિડીયો જોવાની મજા નથી આવતી તો દિલથી સોરી તમને કે તમારે અમે નવું લાવશું તમ તારે એવું કઈ નથી બનાવશું થોડાક દિવસ સપોર્ટ આપો હા એમ અને એક ઈ કોમેન્ટ અલગ હતી કે શોપ તમે દુકાન એમ બોલો એમ પણ હવે આહાર વાળો દુકાન બોલશું બીજું બધું હકારશું હે અમને અનુકૂળ પડે એ રીતના બોલી જાવ તમે ક્યાંક જો તો બદલવું પડશે કાંઈ વાંધો નહીં આવું તો બધું હેલા કરશે હવે સેનાજનો વ્લોગ આપણે અહીં કરી દેવું પૂરો તો આજનો વ્લોગ કેવો લાગ્યો ખાસ કરીને કોમેન્ટમાં જણાવજો જો તમને ગમે તો લાઈક કમેન્ટ શેર કરવાનું ભૂલતા નહીં અને ચેનલમાં પહેલી વાર હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો સારું ફરી મળીશું નવા વ્લોગની સાથે ત્યાં સુધી બધાને જય માતાજી બાય બાય